જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.1 છે એનું સોલ્યુશન કન્ટિન્યુઅસ છે અને 5.1 છે અને પહેલા ભાગની અંદર આપણે શું જોયું હતું કે આપણે પહેલી વ્યાખ્યા આ જોઈ હતી કે f એ x બરાબર c આગળ કેવું હોય, સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર કેટલા થાય, f ઓફ c થવા જોઈએ. અને એક કોન્સેપ્ટ ક્યારે ઉપયોગ કરવાનો કીધો તો x ઇક્વલ ટુ c, x ડઝ નોટ ઇક્વલ c આપેલું હોય ત્યારે ઉપયોગ કરવાનું કીધું. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહારા બિસાણામાં મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણો આજનો ભાગ સ્વાધ્યાય 5.1 છે એનું કન્ટિન્યુઅસ સોલ્યુશન છે અને 5.1 છે એનો પહેલો ભાગ સોલ્યુશનનો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં ટચ કરીને જોઈ આવો, પાછી આવતા રહેજો અહીંયા. ચલો ત્યારે સ્વાધ્યાય 5.1 છે એના સોલ્યુશનની અંદર આપણે જે વ્યાખ્યા પહેલીનો ઉપયોગ કર્યો હતો એના આધારિત અહીંયા એક્ઝામ્પલ પાછા આપેલા છે બીજા 4, તો એ ઉપયોગ આપણે કરી દઈએ અને પછી આપણે બીજી વ્યાખ્યા આધારિત એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો ત્યારે પહેલો એક્ઝામ્પલ f of x બરાબર x² માઇનસ sin x પ્લસ 5 x બરાબર પાઈ. માત્ર x બરાબર પાઈ આપેલા છે, લેસ ધેન ગ્રેટર ધેન વગેરે પદો આપેલા છે નથી આપેલા, તો આપણે કોન્સેપ્ટ કયો ઉપયોગ કરવાનો, પહેલી વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો, મગજમાં પહેલેથી ફિટ કરી દેવાનો. તો x બરાબર પાઈ આગળ આપણે સાતત્ય શોધવાનું છે, ચકાસવાનું છે. ચલો ત્યારે જોઈ લઈએ. પહેલો ટોપિક આપણો કયો હતો તો x બરાબર પાઈ આગળ f નું મૂલ્ય શોધવાનું પોતાનું. તો f ઓફ પાઈ x², x ની જગ્યાએ કેટલા દર્શાવવાના, પાઈ, તો પાઈ નો સ્ક્વેર માઇનસ sin પાઈ પ્લસ કેટલા 5. આપણે જાણીએ મુજબ sin પાઈ છે એનું મૂલ્ય કેટલું થાય, 0 થાય, તો પાઈ² માઇનસ 0 દર્શાવવાની જરૂર છે નથી દર્શાવવાની જરૂર, પ્લસ કેટલા 5, તો પાઈ² પ્લસ 5 આપણો જવાબ આવ્યો. હવે કે લિમિટ શોધી લો x ટેન્ડ્સ ટુ પાઈ આગળ f ઓફ x બરાબર પાઈની નજીકની કિંમતોના ગણ માટે વિધેય કયું આપેલું છે એનું જ આપણે દર્શાવવાનું છે, લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા પાઈ x² માઇનસ sin x પ્લસ કેટલા 5 બરાબર પાઈની નજીકની કિંમતોનો ગણ એટલે પાઈ પોતે દર્શાવી શકો છો, માટે x ની જગ્યાએ કેટલા દર્શાવો પાઈ, તો પાઈ² માઇનસ sin પાઈ પ્લસ કેટલા 5. sin પાઈનું મૂલ્ય કેટલું થાય, 0 થાય, માટે આપણી પાસે જે હતું એ મૂલ્ય પાઈ² પ્લસ 5. તો 1 નંબર અને 2 નંબર માટે કે 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા, 2 થઈ ગયા, માટે કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા પાઈ f ઓફ x બરાબર કેટલા થઈ ગયા, f ઓફ પાઈ થઈ ગયા બરાબર કેટલા મળે છે, પાઈ² પ્લસ 5. એનો અર્થ મૂલ્ય કેવું મળે છે, સમાન મળે છે, માટે x બરાબર પાઈ આગળ કેવું છે ભાઈ, સતત છે. કમ્પ્લીટ, ઓકે. ચલો ત્યારે કોન્સેપ્ટ આપણો ક્લિયર જ છે. બીજું એક્ઝામ્પલ એવું જોઈ લઈએ. અહીંયા જોઈ શકો છો f of x બરાબર sin x માઇનસ cos x. x ડઝ નોટ ઇક્વલ 0 હોય ત્યારે અને x બરાબર 0 હોય ત્યારે કેટલા દર્શાવવાના, -1 દર્શાવવાના છે. ચલો ત્યારે કોન્સેપ્ટ એનો જ. તો પહેલા x ડઝ નોટ ઇક્વલ 0 માટે જોઈ લઈએ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ f of x બરાબર sin x માઇનસ cos x આપેલા છે x ડઝ નોટ ઇક્વલ 0 માટે અને અહીંયા -1 x ઇઝ ઇક્વલ ટુ 0 માટે. પહેલા આપણે x બરાબર 0 ની વાત કરી દઈએ. તો x બરાબર 0 માટે f ઓફ 0 બરાબર આપણને કેટલા આપેલા છે, -1 આપેલા છે. નંબર 1 આપી દો સમીકરણ. હવે x ડઝ નોટ ઇક્વલ 0 એટલે કે આપણે શું કહેવાય, લિમિટ લક્ષનું મૂલ્ય
ઝીરો સિવાયની કિંમતો, ઝીરોની ડાબી બાજુ અથવા જમણી બાજુની કિંમતોનો ગણ, નજીકની કિંમતોનો ગણ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા 0 f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કેટલા વિધેય છે? તો sin x માઇનસ કેટલા cos x બરાબર x ની જગ્યાએ કેટલા દર્શાવી દો હવે 0 sin 0 માઇનસ cos 0. cos 0 નું મૂલ્ય કેટલું થાય છે? તો 1. sin 0 નું 0, તો અહીંયા કેટલું મૂલ્ય આપણને મળ્યું? -1. તો નંબર કેટલા? 2. ઓબ્ઝર્વેશન કરી શકો છો. માટે 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2. આથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર કેટલા થાય છે? f ઓફ 0 બરાબર કેટલા થાય છે? -1 થાય છે. માટે કે x બરાબર 0 આગળ કેવું વિધેય છે? સતત છે. કમ્પ્લીટ. તો કોન્સેપ્ટ આપણો પહેલી વ્યાખ્યાનો ફરીથી ક્લિયર થઈ ગયો હશે. હવે પાછું એક્ઝામ્પલ અહીં જોઈ શકો છો. ડઝ નોટ ઇક્વલ ઇક્વલ એટલે કઈ વ્યાખ્યાનો? પહેલી વ્યાખ્યાનો જ આપણે ઉપયોગ કરીને સાતત્ય ચકાસણી કરવાની છે. ક્યાં આગળ ચકાસણી કરવાની છે? 0 આગળ. તો તમે રકમ જોઈ શકો છો. f of x બરાબર આપણને આપેલું છે x² ઇન્ટુ sin of 1/x. ક્યારે? x ડઝ નોટ ઇક્વલ 0 હોય ત્યારે. અને 0 છે એ મૂલ્ય ક્યારે? તો x બરાબર 0 હોય ત્યારે આપેલું છે. ચલો ત્યારે x બરાબર 0 માટે f of 0 બરાબર આપણને કેટલું મૂલ્ય આપેલું છે? 0 આપેલું છે. નંબર 1 આપી દો. હવે x ડઝ નોટ ઇક્વલ 0 એના માટે એટલે કે લિમિટ દર્શાવવાનું છે આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા 0. આનો અર્થ શું દર્શાવે? 0 ની નજીકની કિંમતોનો ગણ. x બરાબર 0 પોતે હોય નહીં. તો f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા 0 f ઓફ x બરાબર આપણને કેટલા x² ઇન્ટુ sin ઓફ 1/x આપેલા છે. હવે અહીંયા ખાસ નોંધ રાખવાની, x ની જગ્યાએ કેટલા દર્શાવવાના છે? 0. તો 0 તો અહીંયા હું દર્શાવી દઈશ. ચલો કે 0 દર્શાવી દો. 0 ઇન્ટુ sin ઓફ 1/0 દર્શાવશો. તો શું કહેશો અહીંયા? 1/0 તો શું કહેવાય? અવ્યાખ્યાયિત પદ કહેવાય. તો આ તો સાહેબ કે અવ્યાખ્યાયિત પદ થાય અને અહીંયા 0 પદ થશે. એવો કોન્સેપ્ટ થશે? ના, નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. આ 0 છે. સાઇન છે, અંદર કોઈ પણ ખૂણો તમે દર્શાવો. સાઇનનો વિસ્તાર કયો છે? તો સાઇનનો વિસ્તાર આપણે જાણીએ -1 થી કેટલી છે? +1 સુધીની કિંમતો. આ જ કિંમતો આપણને મળશે. ઇન્ફિનિટિવ દર્શાવવાના નહીં. ઇન્ફિનિટિવ નહીં દર્શાવવાના, કારણ કે એનો વિસ્તાર કયો છે સાઇનનો? -1 થી 1 સુધીનો છે. તો આ 1/0 છે એ કોઈ પણ r સુધી કોઈ પણ કિંમત તમે દર્શાવો ખૂણા તરીકે, તો એની કિંમત -1 થી 1 એની બહાર નહીં જાય. કમ્પ્લીટ. તો 0 ગુણ્યા આ કિંમતો બરાબર કેટલો થશે? 0 પદ જ મળશે. નંબર કેટલો આપી દઉં? 2. આથી 1 ઇઝ ઇક્વલ ટુ 2 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર કેટલા દર્શાવે છે? f ઓફ 0 દર્શાવે છે. બરાબર કેટલા છે? 0. માટે કેવું છે વિધેય? x બરાબર 0 આગળ સતત છે. કમ્પ્લીટ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ આગળ તો જોઈ લીધો. આપણે પહેલા ભાગની અંદર એક કોન્સેપ્ટ પાછો ફરીથી શીખવાડ દો. કયો? કેપિટલ R પર વ્યાખ્યાયિત. જે આપણને ચોખવટ ના કરી દે કે x બરાબર 0 આગળ શોધો, x બરાબર 2 આગળ શોધો, x બરાબર 3 આગળ શોધો. આવી કિંમતોની ચોખવટ ના કરે તો આપણે શું કરવાનું? હંમેશા કેપિટલ R પર શોધવાનું. કમ્પ્લીટ. તો સાતત્ય ક્યાં ચકાસણી કરવાની? કેપિટલ R પર. અને કેપિટલ R માટે આપણે શું વાત કરી હતી? જ્યારે પણ R પર વ્યાખ્યાયિત આપણે કરો, વ્યાપક સ્વરૂપ આપવાનું હોય ત્યારે હંમેશા C પોતે છે એના આગળ આપણે લક્ષ્ય એટલે કે સાતત્ય ચકાસવાનું. કમ્પ્લીટ. જોઈ લે ત્યારે sin x પ્લસ cos x. અહીંયા કોઈ ચોખવટ નથી કરી, માત્ર એમ જ લખ્યું છે કે સાતત્ય ચર્ચો. આવા 3 એક્ઝામ્પલ બીજા સ્વાધ્યાયની અંદર આપેલા છે સાથે સાથે. પ્લસ વાળો આપેલો છે, માઇનસ વાળો આપેલો છે, એ પ્રમાણે. કમ્પ્લીટ.
તો અહીંયા આર પર વ્યાખ્યાયિત આપણે જોવાનું છે. તો અહીંયા પહેલા જ દર્શાવી દઈએ કઈ x બરાબર c બિલોંગ્સ ટુ કેવા હોય ડોમેન ઓફ f. ડોમેન ઓફ f એટલે પાછો કયો તો આ આખો છે એનો પ્રદેશ. હવે આપણે જાણીએ sin x છે, sin x નો પ્રદેશ કેટલો છે કેપિટલ R. cos x છે તો cos x નો પ્રદેશ કયો છે કેપિટલ R. માટે બંનેનો છેદગણ દર્શાવો તો જવાબ કેટલો મળશે કેપિટલ R. ખાસ નોંધ આ રાખજો, સરવાળો બાદબાકી આપેલા હોય તો પ્રદેશ હંમેશા એના છેદગણ સાથે શોધવાનો થાય અને છેદગણ સાથે શોધ્યા બાદ જ એની ચકાસણી આપણે કરવાની થાય. કમ્પ્લીટ? ઓકે ડન. તો x બરાબર c બિલોંગ્સ ટુ કેવા ડોમેન ઓફ f. ડોમેન ઓફ f એટલે આ વિધેય છે એનો પ્રદેશ. પ્રદેશ એટલે પાછો શું sin x છે એનો પ્રદેશ, cos x છે એનો પ્રદેશ અને બંનેનો શું લેવાનો છેદગણ લેવાનો. તો છેદગણ લેતા આપણને કેટલું મળે છે r. તો r પર વ્યાખ્યાયિત આપણે દર્શાવવાનું છે, સાતત્ય ચકાસવાનું છે. કમ્પ્લીટ? જોઈ લે ત્યારે. તો પહેલા x બરાબર c માટે વ્યાપક સ્વરૂપ જ આપણે આપવાનું છે. તો f ઓફ c બરાબર sin c પ્લસ કેટલા cos c થાય. વ્યાપક સ્વરૂપ આપવાનું છે. હવે x ડઝ નોટ ઇક્વલ c હોય એના માટે એટલે કે લક્ષ માટે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c. વિધેય તો આપણું એના જ છે sin x પ્લસ કેટલા cos x છે બરાબર c ની નજીકની કિંમતોનું ગણ એટલે c પોતે દર્શાવી દો sin c પ્લસ કેટલા cos c. આ નંબર 1 આ નંબર કેટલો આપી દો 2. માટે જોઈ શકો છો 1 બરાબર કેટલા છે 2 છે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c થાય છે અને કેટલી કિંમત મળે છે sin c પ્લસ cos c મળે છે. માટે x બરાબર c બિલોંગ્સ ટુ r પર વિધેય કેવું છે સતત છે. કમ્પ્લીટ? તો વ્યાપક સ્વરૂપ આપવાનું હોય ત્યારે ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું સરવાળો બાદબાકી છે એના આધારે કોઈ અંતરાલ આવે કોઈ પ્રદેશ આવે એ એનો છેદગણ લેવાનો અને છેદગણ લીધા બાદ એ પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત કરવાનો. કમ્પ્લીટ? ચલો ત્યારે હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈ લઈએ. આપણો નેક્સ્ટ ટોપિક બીજી વ્યાખ્યા ઉપર આધારિત. વ્યાખ્યા નંબર કેટલી આપીશું આપણે 2 આપણી જાતે ખ્યાલ જ છે. હા, આપણે ચેપ્ટર નંબર 5 શરૂઆત કરી ત્યારે થિયરી બેઝ આનો પહેલા આપણે સમજાવી દઉં. વાત શું કરી હતી? જ્યારે x લેસ ધેન c આપેલા હોય, x ગ્રેટર ધેન c આપેલા હોય, x બરાબર c જેવો ટોપિક આપેલો હોય તો હંમેશા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને પોતાની કિંમત આગળ લક્ષનું મૂલ્ય શોધવાનું. જો 3 મૂલ્ય કેવા મળે સમાન મળે તો વિધેય x બરાબર c આગળ કેવું કહેવાય સતત છે એમ કહી શકાય. અને 3 માંથી કોઈ એક અસમાન મળે તો વિધેય કેવું છે અસતત છે એવું કહી શકાય. કોન્સેપ્ટ આપણો ક્લિયર હશે. ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર f ઓફ c પ્રકારનું જોઈ શકો છો. કમ્પ્લીટ? એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર થઈ જાય. અહીંયા જોઈ શકો છો x લેસ ઓર ઇક્વલ ટુ આપે અને x ગ્રેટર ધેન 2 આપેલા છે. એનો અર્થ કે 2 આગળ આપણે સાતત્ય ચકાસણી કરવાની છે. તો ચલો ત્યારે પહેલા આપણે ચોખવટ કરી દઈએ કે x બરાબર 2 માટે આપણે સાતત્ય ચકાસવાનું છે. તો પહેલા ડાબી બાજુનું લક્ષ શોધી લો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ 2 ની નજીકની ડાબી બાજુની કિંમતોનો ગણ. ત્યારે વિધેય કયું દર્શાવે x ની કિંમત લેસ ધેન કેવા 2 માટે. ડાબી બાજુનું લક્ષ એનો અર્થ કે x લેસ ધેન કોના માટે આપણે ચકાસવાનું 2 માટે. તો f ઓફ x આપણી પાસે કેટલા આપેલા હતા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ તો f ઓફ x આપણી પાસે 2x પ્લસ 3 આપેલા છે. હવે x ની જગ્યાએ કેટલા દર્શાવશો 2 માટે x ની જગ્યાએ 2 મૂકી દો. 2 2 4 4 વત્તા 3 કેટલા થાય છે મૂલ્ય 7 આપણને મળે છે. એ જ રીતે જમણી બાજુનું લક્ષનું મૂલ્ય શોધી લો. જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ કેવા 2 પ્લસ. આનો અર્થ શું દર્શાવે છે આપણને
એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એનો કે 2 ની જમણી બાજુની કિંમતો નજીકની કિંમતો હોય એનો, એટલે કે વિધેય માટે એક્સ ગ્રેટર દેન કેવા 2 માટે આપણે ચકાસણી કરવાની. તો એક્સ ગ્રેટર દેન 2 આપેલા હોય ત્યારે વિધેય આપણને કયું આપેલું છે જોઈ શકો છો 2 પ્લસ એક્સ ગ્રેટર દેન 2, તો વિધેય કયું આપેલું છે 2x - 3 આપેલા છે. હવે x ની જગ્યાએ આપણે કેટલા દર્શાવવાના, તો x ની જગ્યાએ કેટલા દર્શાવી દો 2, 2 દુ 4, 4 - 3 બરાબર કેટલા મળે છે 1 મળે છે. સાહેબ કે અહીંયા તો શું થયું કે ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ કેવું થઈ ગયું જમણી બાજુનું લક્ષ થઈ ગયું, માટે x બરાબર 2 આગળ કેવું વિધેય છે અસતત છે. આપણે શું વાત કરી, જો ઇક્વલ બંને મળે એટલે કે 3 વસ્તુ આપણને ઇક્વલ મળે તો સતત કહેવાય, નહીં તો અસતત કહેવાય. કમ્પ્લીટ. ઓકે, ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ કોના માટે જોવાનું છે 1 માટે. તો x બરાબર 1 માટે પહેલા ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય શોધી લો. બરાબર લિમિટ x ટેન્સ ટુ કેટલા 1 માઇનસ f ઓફ x 1 માઇનસ એટલે 1 ની ડાબી બાજુની કિંમતો, એટલે આપણે શું કહી શકીએ ડાબી બાજુની કિંમતો એટલે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ એટલે x લેસ ધેન 1 માટે આપણે ચકાસવાનું. તો x લેસ ધેન 1 હોય ત્યારે વિધેય આપણી પાસે કયું છે, તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ x ની કિંમત 1 કરતાં નાની હોય ત્યારે વિધેય x નું 10 ઘાત માઇનસ 1 છે. આ થાય છે 1 ની નજીકની કિંમત એટલે 1 દર્શાવી દો, કેટલા થશે તો અહીંયા 1 માઇનસ 1 બરાબર કેટલા થાય 0 થાય છે. હવે જમણી બાજુનું લક્ષનું મૂલ્ય શોધી લો. જમણી બાજુનું લક્ષ બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ 1 પ્લસ નો અર્થ શું દર્શાવે x ગ્રેટર દેન કેટલા માટે 1 માટે સાતત્ય ચકાસવાનું છે આપણે. તો f ઓફ x એ વિધેય કયું હશે, તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ x ની કિંમત ગ્રેટર દેન 1 હોય એના માટે વિધેય કયું છે, તો x સ્ક્વેર આપેલું છે. x ની નજીકની કિંમત એટલે કઈ 1 ની નજીકની કિંમતોનો ગણ. x ની જગ્યાએ 1 દર્શાવી દો, 1 નો સ્ક્વેર કેટલું થાય 1 થાય છે. અહીંયા પાછું જોઈ શકો છો ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ જમણી બાજુનું લક્ષ, માટે x બરાબર 1 આગળ શું છે અસતત છે. કમ્પ્લીટ. કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. અસતત માટેનો તો ખાસ આપણે જોઈ લીધો અભ્યાલથી. હવે સાતત્ય એટલે કે સતત છે એના માટે જોવાનો છે, જોઈ લઈએ ત્યારે આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર આપણને શું કહે છે કે f ઓફ x બરાબર x ની 3 માઇનસ 3 x લેસ ઓર ઇક્વલ 2 માટેનું વિધેય આપેલું છે અને x સ્ક્વેર પ્લસ 1 x ગ્રેટર દેન 2 માટેનું વિધેય આપેલું છે. તો x બરાબર 2 આગળ કે વિધેય સતત છે કે અસતત એ ચકાસણી આપણે કરવાની છે. ચલો ત્યારે સાતત્ય ચકાસી લઈએ. પહેલા ચોખવટ કરી દો કોના માટે, તો x બરાબર 2 માટે આપણે ચકાસણી કરીશું. ડાબી બાજુનું લક્ષ બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 ની ડાબી બાજુ. x ટેન્સ ટુ 2 ની ડાબી બાજુ એનો અર્થ કે આપણે શું દર્શાવીશું x લેસ ધેન 2 માટે ચકાસણી કરીશું. ત્યારે વિધેય કયું દર્શાવે છે, તો લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ વિધેય કયું x ની કિંમત 2 કરતાં નાની હોય ત્યારે વિધેય આપણી પાસે કયું છે x ની 3 માઇનસ કેટલા છે 3 છે. 2 ની નજીકની કિંમત એટલે પોતે 2 દર્શાવી દો, x ની જગ્યાએ કેટલા દર્શાવવાના 2. 2 નો ઘન કેટલો થાય 8, 8 માઇનસ 3 આપણને કેટલા મૂલ્ય મળે છે 5 મળે છે. કમ્પ્લીટ. હવે જમણી બાજુનું લક્ષ બરાબર લિમિટ x ટેન્સ ટુ કેટલા 2 પ્લસ 2 પ્લસ એનો અર્થ જમણી બાજુનું લક્ષ આપણે શોધવાનું છે, એટલે કે x ગ્રેટર દેન કેટલા માટે 2 માટે ચકાસણી કરવાની. ત્યારે વિધેય કયું થાય, તો લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ
એફ ઓફ એક્સ એક્સની કિંમત ગ્રેટર દેન 2 હોય ત્યારે વિધેય આપણી પાસે કયું છે? x² + 1 છે. 2 ની નજીકની કિંમતો એટલે x ની જગ્યાએ 2 દર્શાવી દો. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 વત્તા 1 કેટલા થશે? 5. અરે વાહ સાહેબ, અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો છો, બંને આ તો સમાન આવી ગયા કે તો આવી ગયા તો ખુશ થવાની જરૂર નથી. હવે ઇક્વાલિટી માટે ચકાસણી કરવાની છે. તો x બરાબર કેટલા માટે? 2, એટલે કે f(2). હવે x બરાબર 2 માટે એટલે ઇક્વાલિટી નિશાની આપી હોય એ વિધેય આપણે જોવાનું. તો ઇક્વાલિટી નિશાની અહીંયા આપેલી છે, કયું છે? તો હા, x ની ઘન એટલે 2 નો ઘન -3. 8 - 3 કેટલા થશે? 5. હા, તો 3 3 સાહેબ સમાન આવી ગયું કે ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય બરાબર જમણી બાજુનું લક્ષનું મૂલ્ય બરાબર f(2) આગળનું મૂલ્ય બધું જ કેવું છે? સમાન છે. માટે x બરાબર 2 આગળ વિધેય કેવું છે? સતત છે. કમ્પ્લીટ. એકદમ અપ ટુ ડેટ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આ એક્ઝામ્પલ જોઈ લઈએ. આવા 2 એક્ઝામ્પલ તમને સ્વાધ્યાયમાં આપેલા છે. આપણે એક જ એક્ઝામ્પલ જોયું છે કારણ કે આપણે શું કરવાનું છે? કોન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. ઓબ્ઝર્વેશન તો કરી શકો છો. હા, 0 માટે x બરાબર 0 માટેની વાત કરવાની છે, સાતત્યની. સાહેબ કે અહીંયા કોન્સેપ્ટ કયો ઉપયોગ કરવાનો? આપણે પહેલી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું કે બીજી વ્યાખ્યાનો? તો દેખીતી રીતે આપણને એવું દેખાય છે કે પહેલી વ્યાખ્યાનો ઉપયોગ થાય છે. કેમ? ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ આપેલા છે એટલા માટે. કે સાહેબ કે સાચી વાત, તમે સાચા છો, એ ઉપયોગ કરી શકત. પરંતુ અહીંયા એક પ્રોબ્લેમ કયો થઈ ગયો છે? માનાંક આપી દીધો છે. અને જ્યારે માનાંક આવે એટલે આપણે કોન્સેપ્ટ કેવા પ્રકારના? 2 પ્રકારના વિચારવાના. ગ્રેટર ધેન માટે, લેસ ધેન માટે. અને ઇક્વલ તો આપેલા જ છે. કોન્સેપ્ટ અહીંયા ફિટ કરી દેવાનો. ક્યારે? માનાંક આવે ત્યારે. કમ્પ્લીટ. આપણે ઓલરેડી માનાંક વિધેય છે એનો કોન્સેપ્ટ 11મા ધોરણની અંદર શીખી ગયા છીએ કે માનાંક વિધેય હોય તો x > 0 માટે અલગ મૂલ્ય હોય, x < 0 માટે અલગ મૂલ્ય હોઈ શકે છે. જાણો છો ને? હા, એટલા માટે. તો હવે આપણે શું કરીશું? એના માટેનો કોન્સેપ્ટ અલગ દર્શાવી દઈશું. એટલે કે માનાંક x બરાબર +x² દર્શાવીશું. તો x > કેવા હોય? 0 હોય ત્યારે. કમ્પ્લીટ. તો x > 0 હોય તો આપણી પાસે વિધેય f ઓફ x બરાબર કેટલું દર્શાવશે? તો >0 એટલે +x. અહીંયા કેટલા દર્શાવીશું આપણે? x આપેલા છે બરાબર મૂલ્ય કેટલું થાય? 1. તો x > 0 હોય ત્યારે વિધેય f ઓફ x છે એ શું દર્શાવે છે? 1 મૂલ્ય દર્શાવે છે. અહીંયા -x x < 0 હોય ત્યારે. તો x < 0 હોય તો mod x બરાબર કેટલા દર્શાવી શકો તમે? -x દર્શાવી શકો છો. એટલે f ઓફ x બરાબર ત્યાં આગળ કેટલું થશે? તો mod x ની જગ્યાએ કેટલા દર્શાવવાના? -x/x બરાબર કેટલા થશે? -1 થશે. તો ત્યારે આપણને -1 મળે છે. અને x બરાબર 0 માટે તો આપણને કેટલા આપેલા છે? 0 જ આપેલા છે. કમ્પ્લીટ. આ જે વિધેય આપણને દર્શાવે છે mod x/x પ્રકારનું, એ શું દર્શાવે છે? તમને ખ્યાલ જ છે. 11માનો કોન્સેપ્ટ પરફેક્ટ જોયો હોય તો ખ્યાલ આવી જાત. કયો? તો અહીંયા આ વિધેય છે હું આખું દર્શાવું f ઓફ x બરાબર, તો પહેલા 1 મળે છે ક્યારે? x > 0 હોય ત્યારે. -1 મળે છે ક્યારે? x < 0 હોય ત્યારે. અને કેટલા? 0, x બરાબર 0 આપેલા ત્યારે. આ કયું વિધેય દર્શાવે છે? આ તો કયું વિધેય છે સાહેબ? કે આ તો ચિહ્ન વિધેય છે. અને આપણે જાણીએ જ છીએ ચિહ્ન વિધેયનો આલેખ કેવો હતો? એક ટુકડો ઉપર હતો, એક ટુકડો નીચે હતો. અને 2 ટુકડા થાય તો વિધેય કેવું કહેવાય? અસતત કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર જ છે. હા, છતાં પણ હું તમને દેખાડી દઉં. પહેલા શું કરવાનું? ડાબી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ એનો અર્થ શું દર્શાવે? લિમિટ x → 0 માઇનસ એટલે x < 0 માટે. x < 0 માટે વિધેય f ઓફ x. તો x < 0 માટે વિધેય f ઓફ x નું મૂલ્ય કેટલું છે? -1. કમ્પ્લીટ. -1. જમણી બાજુનું લક્ષ લિમિટ x → 0 પ્લસ f ઓફ x માટે કેટલું આપેલું છે? તો ઓબ્ઝર્વેશન કરશો x > 0 માટે, x > 0 માટે જોવાનું. > 0 માટે કેટલું મૂલ્ય છે? +1. ઓકે. તો અહીંયા કેટલું મળ્યું? -1. અહીંયા કેટલા મળ્યા? +1. માટે અહીંયા શું કહી શકાય? ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ જમણી બાજુનું લક્ષ. માટે x બરાબર 0 આગળ કેવું છે ભાઈ?
અસતત છે. કમ્પ્લીટ. અને આલેખ આપણો કેવો હતો તમને ટેમ્પરરી બેઝ ઉપર દેખાડી દઉં. આ પ્રમાણે x બરાબર 0 આગળ આપણને મૂલ્ય કેટલું આપેલું છે? 0 આપેલું છે. x ગ્રેટર દેન 0, x ની બધી ધન કિંમતો માટે એનું મૂલ્ય કેટલું આપ્યું છે? +1. તો +1 આપેલું છે. અને x ગ્રેટર દેન 0 એટલે +1 પોતે લેવાના? ના, નથી લેવાના. પોલો ડોટ દર્શાવવાનો. તો બધી કિંમતો આ આપણને મળશે. x લેસ દેન 0 માટે કેટલા મળે છે? -1. એટલે કે લેસ દેન 0 બધી જ ઋણ કિંમતો આપણને આ દર્શાવે ત્યારે એનું મૂલ્ય -1 પોલો ડોટ આ પ્રમાણે દર્શાવે છે. આ +1 મૂલ્ય દર્શાવે છે, આ કયું? -1 મૂલ્ય દર્શાવે છે. અને અહીંયા જોઈ શકો છો અહીંયા 0 દર્શાવે છે. તો 0 આગળ બંને ટુકડા પડે છે. આલેખ કેવો થાય છે? કપાય છે. તો માટે વિધેય કેવું કહેવાય? અસતત કહેવાય. તો આલેખ દ્વારા પણ તમે સમજૂતી આપી શકો છો. કમ્પ્લીટ. ચલો ત્યારે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ. અહીંયા આપણને વાત કરી છે લેમ્બડાના કયા મૂલ્ય માટે f of x x લેસ ઓર ઇક્વલ 0 માટે આ વિધેય આપેલું છે, x ગ્રેટર દેન 0 માટે આપણને આ વિધેય આપેલું છે. તો કે x બરાબર 0 આગળ સતત છે. લેમ્બડાના કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત છે. અને બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે x બરાબર 1 છે એના આગળ સાતત્ય ચર્ચો, એટલે ચકાસણી કરો. ચલો ત્યારે જોઈ લઈએ. આપણો કોન્સેપ્ટ ક્લિયર જ છે. કોના માટે જોવાનું છે? 0 માટે. લખ્યું ના હોત એણે તો પણ આપણને ખ્યાલ આવે છે. તો પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ. x બરાબર 0 માટે શું કરવાનું? ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x. હવે આપણને ખ્યાલ છે જ 0 માઇનસ એનો અર્થ કે x ની કિંમત 0 કરતાં કેવી હોય? નાની હોય. એ વિધેય આપણે જોવાનું. x ની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે આપણને કયું વિધેય આપેલું છે? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ લેમ્બડા x સ્ક્વેર માઇનસ 2x. 0 ની નજીકની કિંમત એટલે x ની જગ્યાએ કેટલા દર્શાવી શકો? 0. તો બરાબર અહીંયા મૂલ્ય કેટલું મળશે? 0 મળશે. જોઈ શકો છો 0 0 0 ગુણ્યા લેમ્બડા કેટલું થાય? 0 થાય. તો આપણને ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય આ મળે છે. જમણી બાજુનું લક્ષનું મૂલ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x નો અર્થ શું દર્શાવે છે? 0 પ્લસ એનો અર્થ કે x ગ્રેટર દેન 0 માટેનું વિધેય. x ગ્રેટર દેન 0 હોય તો વિધેય કયું આપ્યું છે? 4x પ્લસ 1. 0 નજીકની કિંમત એટલે x ની જગ્યાએ કેટલા દર્શાવી દઈશું? 0. 0 ઇન્ટુ 4 0 પ્લસ 1 તો કેટલું મૂલ્ય દર્શાવે છે? +1 દર્શાવે છે. અહીં કેટલું દર્શાવે છે? 0 દર્શાવે છે. તો અહીંયા શું થઈ ગયું? અહીં ડાબી બાજુનું લક્ષ ડઝ નોટ ઇક્વલ શું થઈ ગયું? જમણી બાજુનું લક્ષ. માટે x બરાબર 0 આગળ કેવું છે? અસતત છે. કમ્પ્લીટ. માટે લેમ્બડાનું કોઈ પણ મૂલ્ય ન મળે. કમ્પ્લીટ. ઓકે. હવે x બરાબર 1 માટેની ચકાસણી કીધી છે. તો x બરાબર 1 માટે ઓબ્ઝર્વેશન ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર 1 માટે વાત કરી છે. અહીંયા કોન્સેપ્ટ 1 થી નાનો 1 થી મોટો એવો કંઈ છે. ઓબ્ઝર્વેશન કરી શકો છો. આપણે 0 માટે મોટો નાનો એવો કોન્સેપ્ટ આપેલો છે. તો એનો અર્થ કે અહીંયા કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો? પહેલી વ્યાખ્યાનો. તો f of 1 નું મૂલ્ય પહેલા દર્શાવો. તો x બરાબર 1 માટે f નું મૂલ્ય f of 1 એનો અર્થ કે અહીંયા વિધેય કયું દર્શાવવું લેવું તે મહત્વનું રહેશે. તો 1 છે એ 0 કરતાં મોટા કહેવાય કે 0 કરતાં નાના? તો 0 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય. x ગ્રેટર દેન 0 તો એના માટે વિધેય કયું દર્શાવે છે? 4x પ્લસ 1. x ની જગ્યાએ કેટલા દર્શાવવાના? 1. માટે આપણો જવાબ કેટલો થયો? 5 થયો. હવે લિમિટ દર્શાવી દો. એનું લક્ષનું મૂલ્ય x ટેન્ડ્સ ટુ કેટલા? 1 આગળ f of x છે એ વિધેય. વિધેય તો એનું એ જ મળવાનું. કયું? તો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા? 1
4x + 1 x ની જગ્યાએ કેટલા પધરાવવાના 1 દર્શાવી દો તો અહીંયા જોઈ શકો છો x ની જગ્યાએ કેટલા દર્શાવો 1 4 એકા હા અને કેટલા જવાબ આવ્યો +5 તો બંને મૂલ્યો આપણને કેવા મળે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x બરાબર શું મળે છે તો f ઓફ 1 આપણને મળે છે કેટલું મૂલ્ય 5 માટે x બરાબર 1 આગળ કેવું છે સતત છે જ્યાં ક્યાંય આપણને લેમડા દર્શાવે છે તો લેમડાનું કોઈ પણ મૂલ્ય લો તો એના માટે વિધેય કેવું થવાનું સતત થવાનું એટલે અહીં લેમડા બિલોંગ્સ ટુ કેવા થશે r કમ્પ્લીટ ઓકે ચલો ત્યારે આ એક્ઝામ્પલ જોઈ લઈએ હવે f ઓફ x બરાબર આપણને ax + 1 વાળું વિધેય આપેલું છે x ≤ 3 માટે અને bx + 3 x > 3 માટે વિધેય આપેલું છે તો કે x બરાબર 3 આગળ સતત છે તો a અને b નો શું દર્શાવો સંબંધ દર્શાવો આપણને પહેલેથી કહી દીધું વિધેય કેવું છે સતત છે એનો અર્થ શું દર્શાવે છે કે લેસ ધેન ગ્રેટર ધેન વાળી અસમતા હોય તો વ્યાખ્યા નંબર 2 મુજબ ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય જમણી બાજુનું લક્ષનું મૂલ્ય અને x બરાબર c આગળ 3 મૂલ્ય કેવા મળે સમાન હોવા જોઈએ કમ્પ્લીટ તો એ શરત લઈને આપણે દોડવાનું જ્યારે શરત આપે ત્યારે શરત લઈને દોડવાનું અને સાતત્ય ચકાસો એટલે શરત આપણે લાવવાની ચકાસણી કરવાની દર્શાવવાની સમજી ગયા જોઈ લઈએ ત્યારે તો અહીંયા આપણને શું વાત કરી છે અહીં x બરાબર 3 આગળ કેવું છે સતત છે માટે શું કહી શકાય ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર f ઓફ 3 કહી શકાય હવે આપણને દર્શાવતા આવડે છે ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે એની ડાબી બાજુ ત્યારે વિધેય કયું દર્શાવે છે x ની કિંમત લેસ ધેન 3 હોય ત્યારે કયું દર્શાવે છે ax + 1 જમણી બાજુનું લક્ષ x ટેન્ડ્સ ટુ કેવા 3 પ્લસ x ની કિંમત ગ્રેટર ધેન 3 હોય ત્યારે વિધેય કયું દર્શાવે છે bx + 3 અને ઇક્વલ માટે ઇક્વલની નિશાની હા એનું એ જ આપેલું છે તો અહીંયા આપણી પાસે ઇક્વલ માટે a × 3 પ્લસ કેટલા 1 થાય હવે આ 3 છે 3 માંથી કોઈ પણ બે સંબંધ આપણે બેનો ઉપયોગ કરીને સંબંધ દર્શાવી શકીએ તો હા તો આપણે શું કરીએ છેલ્લા બે છે a અને b આવે છે એ સંબંધ દર્શાવી દો અહીંયા x ની જગ્યાએ કેટલા દર્શાવી દો 3 તો 3v + 3 અહીંયા 3a પ્લસ કેટલા 1 આપેલું છે માટે +1 છે આ સાઈડ આવશે તો હા માઇનસ તો 3b પ્લસ કેટલા થઈ ગયા 2 બરાબર 3 માટે હજી આગળ દર્શાવવો હોય સંબંધ તો આપણે a ને કરતા બનાવી શકો છો b ને કરતા બનાવી શકો છો એઝ યુ લાઈક અને જે આ દર્શાવ્યું છે સંબંધ એ પણ આપણો યોગ્ય છે માટે 3a - 3b = કેટલા 2 જે a અને b વચ્ચેનો શું દર્શાવે છે સંબંધ દર્શાવે છે તો આ કોન્સેપ્ટ આપણે લેસ ધેન ગ્રેટર ધેન 0 માટે લેમ્બડાના મૂલ્ય માટે ચકાસણી જોઈ આ એક્ઝામ્પલ ખાસ નોંધ રાખજો સાથે સાથે a અને b વચ્ચેનો સંબંધ દર્શાવતો પણ શીખી ગયા ક્યારે વિધેય સતત આપેલું હોય ત્યારે અને સતત આપે એટલે કન્ડિશન કઈ ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય જમણી બાજુનું લક્ષનું મૂલ્ય અને પોતાના આગળનું મૂલ્ય 3 કેવા લેવાના સમાન લાઈન દોડવાના ચલો ત્યારે આ કોન્સેપ્ટ આધારિત આપણે અચળાંક શોધવાવાળા દાખલા જોઈ લઈએ અચળાંક શોધવાવાળા એક્ઝામ્પલ જેની અંદર આપણને કહી દીધું છે કે આ એક્ઝામ્પલ ધારો કે છે 2 આગળ સતત છે અહીંયા પાઈ આગળ સતત છે અહીંયા π/2 આગળ સતત છે એવો કોન્સેપ્ટ આપણને આપી દીધો છે તો કે અચળાંક શોધો તો આપણે અહીંયા વિધેય ઓલરેડી આપણને પોતાના જે કિંમત છે પોતાની બિંદુ આગળ કેવું છે સતત આપી દે તો આપણે કોન્સેપ્ટ આગળ નક્કી કરી દીધો ડિસ્કસ કરી દીધો છે છતાં હું ફરીવાર બોલી દઉં કે લેસ ધેન ગ્રેટર ધેન વાળો ટોપિક આવે તો આપણે બીજી વ્યાખ્યા એટલે કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ અને પોતે x બરાબર c f ઓફ c 3 કેવા થાય સમાન થાય તો સતત કહેવાય તો અહીંયા સતત આપી દે તો 3 સાથે લઈને આપણે દોડવાનું રહેશે અને k ને કરતા બનાવી દો જે મળે તમારો જવાબ અને આ રીતે ઇક્વલ ડઝ નોટ ઇક્વલ આપે તો આપણે કઈ વ્યાખ્યા પહેલી વ્યાખ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર કેટલા f ઓફ c સાથે લઈને દોડવાનું સતત આપેલું હોય ત્યારે
અને પછી કેને કરતા બનાવો જે મળે તમારો જવાબ. જોઈ લઈએ ત્યારે અહીંયા આપણને કહી દીધું છે કે x બરાબર 2 આગળ કેવું છે? સતત છે. ઓલરેડી વાત કરી દીધી છે, તો આપણે લખી દઈએ અહીં x બરાબર 2 આગળ સતત છે. સતત હોય તો ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય બરાબર જમણી બાજુનું લક્ષનું મૂલ્ય બરાબર પોતાના આગળનું મૂલ્ય એટલે કે 2 આગળનું મૂલ્ય. ત્રણે ત્રણ કેવા હોય? સમાન થાય. ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની ડાબી બાજુ. એનો અર્થ કે x લેસ ધેન કેવા? 2 હોય એ વિધેય આપણે જોવાનું. x લેસ ધેન 2 હોય તો વિધેય કયું છે? kx નો સ્ક્વેર. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ જમણી બાજુનું લક્ષ એટલે કે x ની કિંમત ગ્રેટર ધેન 2 હોય એના માટે વિધેયનું મૂલ્ય કેટલું આપેલું છે? તો આપણને 3 જ આપેલા છે. બરાબર f ઓફ 2 આગળનું મૂલ્ય. તો જોઈ શકો છો ઇક્વાલિટી નિશાની ક્યાં છે? અહીંયા. તો માટે કેટલા? 2 નો સ્ક્વેર ઇન્ટુ કેટલા? k. x ની જગ્યાએ કેટલા દર્શાવી દીધા? 2. તો હવે કોઈ પણ બે પદોની સરખામણી કરી દો. આપણે છેલ્લા બે પદો છે એની સરખામણી કરી દો. માટે 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 4k. માટે k ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 3/4. તો આથી x બરાબર 2 આગળ વિધેય કેવું હોય? સતત હોય તો k નું મૂલ્ય કેટલું હશે? 3/4 હશે. કમ્પ્લીટ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ એ જ રીતે કે આગળ x બરાબર પાઈ આગળ આપણને સતત આપી દીધું છે. અહીં x બરાબર પાઈ આગળ કેવું છે? સતત છે. લેસ ધેન ગ્રેટર ધેન નિશાની એટલે આપણે શું કરવાનું? બીજી વ્યાખ્યા એટલે કે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર f ઓફ પાઈ. ત્રણ મૂલ્ય કેવા મળે? સમાન મળે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ માઇનસ x ની કિંમત પાઈ કરતાં કેવી હોય? નાની હોય. x ની કિંમત પાઈ કરતાં નાની હોય તો વિધેય જોઈ શકો છો કયું છે? kx પ્લસ 1. જમણી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ પ્લસ x ની કિંમત પાઈ કરતાં મોટી હોય તો કયું વિધેય છે? cos x. f ઓફ પાઈ એનો અર્થ કે x બરાબર પાઈ આગળ કિંમત ઇક્વાલિટી નિશાની તો k ઇન્ટુ પાઈ પ્લસ કેટલા? 1. આ વિધેયની અંદર ઇક્વાલિટી હોય તો એની અંદર x ની કિંમત આપણે પહેલેથી દર્શાવી દેવાની. હવે કોઈ પણ બે પદની સરખામણી કરી દો જેની અંદર k આવતો હોય તો આપણે શું કરીએ? છેલ્લા બેની સરખામણી કરી દઈએ. x ની જગ્યાએ કેટલા દર્શાવી દો? પાઈ cos પાઈ બરાબર અહીં કેટલા છે? k પાઈ પ્લસ કેટલા? 1. માટે cos પાઈનું મૂલ્ય કેટલું થાય? cos પાઈ બરાબર કેટલા થાય? -1 થાય. કમ્પ્લીટ. અહીંયા k પાઈ આ +1 આ બાજુ આવશે તો માઇનસ એટલે કે કેટલા થશે? -2 બરાબર કેટલા? k પાઈ. માટે k બરાબર કેટલા થશે? -2/π. કમ્પ્લીટ. ઓકે. તો x બરાબર પાઈ આગળ વિધેય સતત હોય તો k બરાબર કેટલા હશે? -2/π હશે. હવે ત્રીજું એક્ઝામ્પલ અહીંયા ઓલરેડી તમે જોઈ શકો છો ઇક્વલ અને ડઝ નોટ ઇક્વલ આપણને દર્શાવે છે. ઇક્વલ ડઝ નોટ ઇક્વલ દર્શાવે તો કઈ વ્યાખ્યા? પહેલી વ્યાખ્યાનો યુઝ કરવાનો. ચલો ત્યારે અહીંયા દર્શાવી દઈએ આપણે. અહીં x બરાબર π/2 આગળ સતત છે. માટે કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f ઓફ x બરાબર કેટલા થાય? f ઓફ π/2 થાય. ખાસ નોંધ રાખવાની આપણે c ની વ્યાખ્યા કઈ હતી? લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર કેટલા હતા? f ઓફ c હતા. ચલો ત્યારે f ઓફ x π/2 ન હોય ત્યારે કયું છે વિધેય? તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ન હોય ત્યારે વિધેય કયું? k cos x અપન કેટલા? π-2x આપેલા છે. અને f ઓફ π/2 તો f ઓફ π/2 હોય તો જવાબ કેટલો છે? આપણને 3 મૂલ્ય આપેલું છે. માટે હવે k નું મૂલ્ય આપણે શોધવાનું છે. π/2 અહીંયા દર્શાવી દો તો x ની જગ્યાએ π/2 મૂકતા 2 કેન્સલ π-π કેટલા થઈ જાય? 0. તો લક્ષ વ્યાખ્યાયિત થાય છે? નથી થતું. તો આપણે શું કરવાનું? છેદ 0 દર્શાવવાનું છે નહીં એટલે છેદને 0 ને શું કરવાનું છે? દૂર કરવાનું છે. તો અહીંયા શું કરીએ? ઓબ્ઝર્વેશન ખાસ કરજો. અહીંયા 2 છે એ કોમન કાઢી દો 1/2
લિમિટ x ટેન્ડ્સ ટુ π/2. ખાસ નોંધ રાખજો, અહીંયા 2 કોમન કાઢી દો તો અહીંયા કેટલા થઈ જાય π/2 માઇનસ કેટલું શરૂ થઈ જાય x. કે અચળાંક એમને એમ દર્શાવી દો. હવે ખાસ નોંધ રાખજો, આપણે 11મું ધોરણ છે ત્યાં આગળ એક વસ્તુ વ્યવસ્થિત શીખી ગયા હતા. કયું? લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો સાઇન થીટા અપોન થીટા મૂલ્ય કેટલું થતું હતું? 1 થતું હતું. કમ્પ્લીટ? કોન્સેપ્ટ ક્લિયર હશે. તો આપણે એ જ સ્વરૂપ અહીંયા દર્શાવીએ. અહીંયા કે થીટા ટેન્ડ્સ ટુ 0 તો કે સાહેબ દેખાતા નથી. તો હવે શું કરવાનું? આ કોસને મારે સાઇનમાં ફેરવાના. અને આપણે બીજો ટોપિક કયો શીખ્યા હતા એની અંદર 11મા ધોરણની અંદર કે લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ બીટા હોય તો સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા ભાગ્યા આલ્ફા માઇનસ બીટા બરાબર કેટલા થાય? 1 થાય. જે આલ્ફા માઇનસ બીટા ટેન્ડ્સ ટુ કેવા હોવો જોઈએ? 0 હોવો જોઈએ. એનો અર્થ કે π/2 માઇનસ x ટેન્ડ્સ ટુ 0 દર્શાવી દઉં તો સાઇન ઓફ π/2 માઇનસ x અપન સાઇન ઓફ અપોન π/2 માઇનસ x કેવા થઈ જાય? 1 થઈ જાય. હા, થઈ જાય. તો આપણે કોસ છે એને હું વિધેય બદલી દઉં, આ પ્રમાણે દર્શાવી દઉં તો ચાલે કે ન ચાલે? જોઈ શકો છો π/2 વિધેય બદલાય, સાઇનનું શું થઈ જાય? કોસ. રકમ એની જ. હા, બરાબર. કેટલા દર્શાવી દઉં? 3. હવે 2 છે, અહીંયા મોકલી દો. 2 તરીકે કેટલા? 6. અહીંયા સાઇન π/2 માઇનસ x, અહીંયા π/2 માઇનસ x. તો આનું મૂલ્ય તો આપણી પાસે કેટલું થઈ ગયું કે 1 માટે k બાય 2 છે. 2 ને અહીંયા મોકલી દો. 2 તરીના કેટલા? 6. તો k ની કિંમત કેટલી દર્શાવે છે? 6. કારણ ખાસ π/2 માઇનસ x ટેન્ડ્સ ટુ કેટલા? 0 હોય ત્યારે જ સાઇન થીટા અપોન થીટા એટલે કે થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો 1 થાય. કમ્પ્લીટ? કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. તો અહીં આપણે શું કરીએ છીએ? આપણી પહેલી વ્યાખ્યા છે અને આ બીજી વ્યાખ્યા છે, એના આધારિત અમુક એક્ઝામ્પલ આપણે શું કર્યા? પૂર્ણ કર્યા. અને ત્રીજો ભાગ હવે આપણે જોઈશું. 2 બિંદુ આપેલા હોય એના આગળ સાતત્ય ચકાસણી કરીશું અને અચળ પદો a b વગેરે શોધવાના છે એ જોઈશું. સાથે સાથે સંયોજિત વિધેય હોય તો વિધેય સતત કેવી રીતે દર્શાવવું, આ કોન્સેપ્ટ આપણે ત્રીજા ભાગની અંદર જોઈ લઈશું. ચલો ત્યારે મળીએ. ત્યાં સુધી જોતા રહો મેથ્સણા. આવજો.